દાદા મને છે આ ડિલીટ માં નહીં થાય દા નહીં થાય, મુકાય દા બધું થાય. તો કેમ છો મિત્રો? ભગવાન સૌનું ભલું કરે, પણ શરૂઆત આપણા સબસ્ક્રાઇબર થી કરે. મિત્રો આજે હોસ્પિટલમાં છે મોહિતભાઈ નો બીજો દિવસ. મોહિતભાઈ જો કે જરાક બ્રશ કરે છે, ચા ભાખરી ખાશે એમનો. ઓકે, ચા તો ખાઈ લીધી, ચા ભાખરી ખાઈ લીધી છે એટલે ફ્રેશ થવા ગયા છે. ઓકે, અને છે ને મિત્રો આઈ થિંક અમારે છે ને મિત્રો સન્ડે પ્લાન હતો ફેમિલીમાં, આખું મોહાલ મામા માસી બધા પાવાગઢ જવાના હતા શનિવારે રાતે અને રવિવાર રાતે નીકળવાના હતા. જો મોહિતને આજ રાત સુધીમાં ફેર પડી જાય ને, થોડુંક સારું લેવું લાગે ને તો જો અમે જાશું, બાકી તો જેવી માતાજીની ઈચ્છા માની લેશે કે માતાજીનો બોલાવો નહીં હશે એમ. કાંઈ નહીં, ચાલો મિત્રો જે થાય એ જોતા રહેજો ને ગુજરાતીના બ્લોગને અંત સુધી જોતા રહેજો. ફૂલ કોમેડી ફૂલ ફની કરવાની કોશિશ પૂરેપૂરી કરશું, તમને બધાને મનોરંજન થાય અને તમને બધાને મજા આવે ને એવું બધું પણ બતાવવાની પૂરેપૂરો પ્રયાસ કરશું. अच्छा ठीक है समझ गया. બસ ખાલી સાથ આપવાની જવાબદારી તમારી, બાકી મહેનત તો આપણે કરતા જ રહીશું. હર હર મહાદેવ. જોજો અંત સુધી, હજી તો શરૂઆત કરી છે. જો મિત્રો આ હોસ્પિટલનું નામ શું છે? તમને બધાને જો આ વિસ્તારના હોય ને તો ખબર હોય તો જલ્દીથી કમેન્ટ કરી ચાલો હોસ્પિટલનું નામ કયું છે નહીં. ઓકે ચાલો. તો મિત્રો મોહિત છે ને ફ્રેશ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ઝાંકી દીધું અને પછી છે ને આ જો હોસ્પિટલમાંથી આવ્યું છે. ઓકે ચાલો જોઈએ શું શું છે ને અંદર. છે ને બધું સાબુ ને એવું બધું હશે, મને એવું લાગે છે. હાલો, એક છે આ બ્રશ. તારે આ ઉલ્યો તને આવેલા પ્લાસ્ટિક નું ઉલ્યો જો મિત્રો જોઈ. આ જો સાબુ છે ફેસ વોશ કરવાનો. જો આ છોકરી જો કાળી હતી ને આ કરી એટલે ઢોળી થઈ જાય. જોતું એ કહેજો મોકલાઈ દે. એક આ મેડી મિક્સનો સાબુ છે, બ્રશ પ્લાસ્ટિકનું તો, ક્લિનિક પ્લસ, કોલગેટ, હાઈટ, તેલ અને દાંતિયા. હા એવું છે. હાલો મિત્રો પાછો ભરી લઈ. મોહિત તો ફ્રેશ થઈ ગયો તો કાંઈ નહીં, હાલો અમે ખાઈ લઈએ. આવી આપવા જો ઘરે જ લઈ જાવ. બનાવી કોણ ખાય એ તમે ખાઈ લેજો. મિત્રો હું છે ને આમ જો ઘરે આવ્યા છે, મોહિત કે માયનું બપોર કાંઈ લાવતા નહીં તો પણ જોઈ છે. મમ્મીએ જો કોબી બટેકાનું શાક ભાખરી કરીને ખીચડી બનાવી છે. ચાલો આપણે ડાબવાનું છે મિત્રો. પાર્સલ આવ્યું હતું, હાલો આપણે અનબોક્સિંગ કરીએ આજે. મિત્રો છે ને મંગાવ્યું હતું મેં પાર્સલ મીશોમાંથી. હા અનબોક્સિંગ કરવાનું છે આપણે હવે. ખમો મિત્રો હરકોરી દેખાય છે કે દેખાને જ હોય ને. હા બધું હાલે. હે એક તો બહુ તો ઓકે ને મિત્રો. માય લેંગા નથી ત્યાં બધો જોગર પેન્ટ છે આ છે અને સાથે સાથે પોકેટ પણ છે. હવે મૂકવા થાય એમ. રેડી? હા મંગાવ્યું હતું મિત્રો. મોહિતને આપવાનું હતું જમવાનું, જમી લીધો છે મોહિત. હવે છે ને મિત્રો એક બીજું એસી લેવાનું છે આપણે નીચેના રૂમ માટે. એના જો ગાંધી બાપુ આવી ગયા છે આપણી પાસે. આય હરી હા તો कहते ना पैसा है तो बड़ी बड़ी बात. ગાંધી બાપુ આવી ગયા. સારું મિત્રો બીજું એસી લેવાનું છે ને લેતા આવીએ. કેટલા હોય ખાલી કમેન્ટ કરજો. હાલો તો 150 થપ્પી તો કેટલા લાગે છે? 28,500 એટલા પાક્કું બોલા નીકળશે કે મારી શરત જો મિત્રો વિડીયો ચાલુ છે એટલે તું ગણ લે. હા 50 પૂરા એમ બાકી એમ. મેરા તમે જો હાલો કેટલા છે કમેન્ટ મારજો હાલો ખાલી.
મિત્રો ઘરે છે ને એસી ફિટિંગ કરવા ભાઈ આવ્યા અને તો ગોટાવા છો છે. હવે અહીંયા કામ દેખે ને મિત્રો, વાહ ભાઈ આવે વચ્ચે આવી જાય કાંઈ નાનો કામ કરવા ગયો ભાઈને એને જેવું કામ બીજું પડશે એવું કાંઈક થાય. અને 2 એસી લીધા છે એમાંથી 1 લેવાનું બાકી છે ને બીજું બુક થઈ ગયું છે. જોઈએ હવે ક્યાં ફિટિંગ કરી પ્રોબ્લેમ થઈ ગઈ છે પાછી એસીમાં. મિત્રો બુકિંગ તો કરાયું પણ જે ઓલું બહારનું ઉપર મૂક્યું ને એ જરાક છે ને સપોર્ટ વાળું નથી, એટલે પાછું એને બોલાવીને કરવું પડશે. શું કેવું લાગે કરશું? જો હવે આની સાઈઝ છે ને એટલી છે. આ ભાઈનો ઢક્કો સોરી હોય યાર, તમારો ઢક્કો ગયો ખોટો. હાલો મિત્રો હવે છે ને આઈફોનનું માપ લેવાનું છે, પછી ઓલા ભાઈને પાછું બોલાવવાનું છે, પછી શું કરાવવાનું છે જોઈએ હવે શું કરીએ. મિત્રો હોસ્પિટલમાં છે ને સાપરો આવ્યો છે, હર્ષિલ્યો આવ્યો છે, બધા એમાં એક કોલેજ ભેળ લેતા આવો એમ તો એની આટલું છે ને આ તો હવે છે ને આ તો ભેળ લાવ્યા છે મિત્રો. હવે જાય પાછા હોસ્પિટલે 150ની આઈડી 150 બધા 150ની આઈડી બધાની થઈને હાલો મિત્રો. મિત્રો ભેળ છે ને એટલી તીખી લાગી ને કેક તીખી લાગી બહુ તીખી લાગી. આવડા વૈદા એટલા બધા આવડા બચી ગયો. બોલે બોલે ભાઈ બ્લોગમાં હું ફટી ઓર એક્ટિંગ કરે રડવા લાગ્યો. બધા સમજાય ને. જો મેરો તો મામા મામી ને બધા આવી. હર્ષિલ નો આવ્યો બાકી મામા મોજમાં ને. હા તમારો હા યસ તું એક બોલ તો સબસ્ક્રાઇબ કરો બોલ. સબસ્ક્રાઇબ કરો એમ કે લાઈક કરો કે બોલ દી. હા વાંધો નહીં. હાલો મિત્રો સમજી જા તું આમનું. 2 hours later. મિત્રો તો રાતના 2 વાગ્યા છે ને આ ભાઈ જો ખેલ કરી. આને કઈ રાતના પાર નથી. 2 વાગે હક નથી કોઈ. મિત્રો તો રાતના કમસે કમ છે ને 2 વાગી ગયા છે. ઈતુભાઈ આંબલિયા આવ્યા ને એ કારો નાસ્તો ખાઈ હવે. હાલો મિત્રો જાય નાસ્તો લેતા આવીએ. હાઈવે પકડવાનો છે. હાઈવે તો આમ વહી ગયો કદાચ ક્યાંયથી બીજું હાઈવે આવે. ખવડી આવે કાંઈ નહીં. હાલો મિત્રો જાય અને કાંઈક ડાબાનું લેતા આવીએ. હાલો મિત્રો તો આવ્યા છે ઢોસા ને મેસું લેવા. બિલ તો આજ આપશે અત્યારે તો સમજી લેવું. અત્યારે તો મિત્રો ઢોસું બનવા માંડ્યું છે હે ડાબી હવે ત્યાં જઈને. મિત્રો 700 રૂપિયાનું બિલ તો અહીંયા પેલું ફાટ્યું છે. હવે છે ને કાંઈક સોડા બોડા લઈ લઈએ. હાલો મોહિતા તો આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ તો લેવાનું છે કે મોહિતને આ બધું નહીં ખવાય એને થઈ જશે ઝાડા ફૂટી ગઈ છે. છે ને એવું પેલા તું ક્યાં બેઠો લીફ ક્યાં મૂકશો? ભાઈ બેન પણ થોડો તારી પાસે તારું ખાવાનું પોડી જાય પણ જા ભાઈ જા નહીં થાય મુકાય જા. હાલો મિત્ર આ તો તો મિત્રો નાસ્તા પાણી કરી લીધા છે આ બધા છે ને. હાલો હવે કમસે કમ 3:30 જેવા થઈ ગયા છે, બધા ઊંઘમાં આવી ગયા છે. ગુડ નાઇટ. ચાલો મિત્રો બધાને હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં, સબસ્ક્રાઈબ કરી લેજો આપણું યુટ્યુબ ચેનલને, બેલ આઇકન પ્રેસ કરવાનું બોલતા નહીં. હર હર મહાદેવ.